મિત્રો બધા મજામાં. આ તો 4-5 દી થઈ ગયા, 10-8 દી બ્લોક નથી મૂક્યો. એના કેટલા દિવસ થઈ ગયા? 4-5 દી થઈ ગયા છે. આજ અમે જઈએ છીએ ધંધા કરતા સુરતની મોટી રવિવારીમાં. એને શું કહેવાય? છોટા બજાર હે ગાંધીબાગ પાસે છે. હવે તુષાલભાઈને જો હજી ખીરની કેટલી વાર છે, તો એચાદીની ફિરકી લઈને ઉપડો ધાબે પતંગ ઉડાડવા. કેટલી વાર છે? 1 મહિના ને એચાદીના પૈસા બગાડવાનું ચાલુ. તો પતંગ ક્યાં છે? બાપ દીકરો બે બોલે છે, એના પપ્પા ખી જાય છે. આમાં પીનન બેન ને આજ રવિવારે રોવાનું હોય. દર રવિવાર આવે એટલે રોવે. આજ રવિવારે શરદી થઈ ગઈ. હું રાડ્યો ને 100 પપ્પા હામું હે બઠ્ઠો પડી દે. આજ અમારે એને નીંદર નથી આવતી જો કે અમે હુવા નથી દેતા. હુવા નથી દેતા અમે. મને કઈ ના પાડો, હુવા નથી દેતા. ક્યાં નીંદર નથી આવતી? નીંદર નથી આવતી. આજ રવિવાર છે ને, રજા છે આજ. એટલે નીંદર નથી આવતી એમ છો. હાલો અમે જઈએ છીએ હવે રવિવારીમાં. ત્યાં રવિવારીમાં જઈને મળશું હવે આપણે. A few moments later. ઘડિયાળું મળે અહીંયા, જૂના પૈસા મળે છે ને. અને સોર બજાર કહેવાય. શું કહેવાય? સોર બજાર. જો કેમેરા હોતે મળે જલ્દી. કેમેરા મળે, પછી ઓલું છે કેમેરો જ છે. નોખું નોખું છે ને, ફાઇલ છે, નાની ફાઇલ છે. દાદાજી બેઠા લે અહીંયા તો જો મળે. ઓહો જૂનો સામાન. હા ઈ કેટિંગ ને સારા. આ બધું અંદર આ તો ફોન ને લેપટોપ ને એવું બધું મળે જૂનું. કા ઘડિયાળું, હા બધું મળે. જો ટીવી ને લેપટોપ ને જૂનો સામાન મળે. આ બાજુ બધું નાસ્તા પાણી મળે. બધા ભૂખા થાય ને નાસ્તા પાણી કરવા જાય. પુલ બને છે તો દેખાડું. અહીંયા ને આડા પતરા નાખી દીધા, રોડ બંધ કરી દીધો. સિંગલ પટ્ટીનો રોડ કરી નાખ્યો છો. બીજો આમ વાહન આવતો હોય ને તો બહુ ટ્રાફિક થઈ જાય. ભીડ પુલ બનાવે છે. ટ્રેનની જ્યાં હોય ત્યાં ટ્રેનનું નીકળું છે. એવી છે, અલગ અલગ છે બધું. અહીંયા વધે બીજું કાંઈ એવું આને શું કહેવાતું હોય કોને ખબર. અહીંયા મળે છે શર્ટ. શર્ટ જ છે અહીંયા. મળે પર્સ. શર્ટની બાજુમાં પર્સ. હવે જાય છે આગળ. આગળ જવાય એમ બહુ ટ્રાફિક છે અંદર. આવું બહુ એટલે બહુ જ છે. તો બહુ એટલે બહુ જ છે. એટલી ટ્રાફિક છે. જો આ પીનલના પપ્પા અંદર ગાડી લે છે. જો તો ખરા કેટલી ગળદું છે. આમાં શું લે? આમાં ફોન બારો કાઢ્યો હોય તો કોઈક લઈને વી જાય એમ છે. એવું છે અંદર. લીધે રાખો બે નીચે ના પાછો. બહુ ટ્રાફિક છે આમાં. જો અમે આ બધું વસ્તુ લઈ લઈએ પછી બતાવશું તમને. ટ્રાફિક બહુ છે. કોટ મળે છે અહીંયા, ટોપે મળે છે, કોટ મળે છે, છડા જીન્સના છડા છે ને. આમાં અંદર બહાર ફોન કઢાય એમ નથી, કેમ કાઢવો? ટોપ ને ટી શર્ટ ને એવું જ મળે છે ને. તો મને કાંઈ ગમે એવું નથી આમાં. મને કાંઈ ગમતું નથી. આગળ જોશું હોય છે તો હાલે ને. હા લે ચાલો. બ્લેક કલરનું કેવું છે? જો વયું ગયું અંદર. માસીને કે એક બાજુ રહે જોવા દે. જોઈ લે. આપીને
ગજ પિનલબેન લે છે જાળીવાળા ટોપ આ વ્હાઈટ કલરનું કેટલું છે પિનલબેન ટોપ ગોતે છે બહુ માણસો લે જો ટૂંકું લાગે છે ગયેલા ગટેલા એકાદો હારે ટોપ લઈ લઈ પછી બતાવશું જો અહીંયા પાના પકડ ટેસ્ટર એવું બધું મળે ગાડીનો સામાન આ બાજુ કપડાં મળે છે ડ્રેસ ક્યાં હા મળે છે ને મને એક ગમતા નથી ટોપ શર્ટ ને ટોપ ને બધું પણ મળે પણ મને કાંઈ ધ્યાનમાં નથી આવતું ગળદી જો અહીંયા હાલવાની જગ્યા નથી છોડી એટલી ગળદી છે અહીંયા કુર્તી ટોપ મળે પણ મને કાંઈ ધ્યાનમાં નથી આવતું મેં હજી કાંઈ વસ્તુ નથી લીધી પિનલ બને એક ટોપ લીધું છે કાં પિનલ બેન જુઓ ઘરે જઈને બતાવી દઈશું અહીંયા બતાવવાનું ગળદી બહુ છે ને એટલે નથી મેળ આવે એમ ઓકે સામાન લીધો છે કોકે જૂનામાંથી મળે છે જો કેટલું જૂનું જૂનું મળે હાવ જો બરાબર ઓહો આ તાર પપ્પા ગાડી ઉપર છે ને તે કાંઈ જોઈ નહીં ક્યાં છે પેલાના આ જૂનો સામાન મળે બધો જો અહીંયા તમને હું બતાવું જો પકડ ને પાના કપડા મળે છે આ બાજુ છોકરાના કપડા મળે છે જો આ જૂના પૈસા મળે આપણે જોવા જઈએ કેટલા જૂના પૈસા છે આ જૂના પૈસા મળે પણ આનું કાંઈ આવતું નથી આ ફોનમાં નકરું કાઢી મૂકે છે જો પુરાને પૈસા દાદા પુરાને પૈસા દે હાલ અહીંયા તો ટોપ ને ટી શર્ટ ને કાંઈ હારું નથી હારું હા શર્ટ એ મને તો કાંઈ ગમતું નથી નહીં હાલ હવે આગળ જઈએ બધા અહીંયા મોજા મળે છે નકરા જો મંગળસૂત્ર મળે હા મારે બોલવાની જરૂર નહીં પડે આ ભાઈ બધું બોલે જ છે માઇકમાં ઉતારે હા ટ્રાફિકમાં આવી જવા દેખાય શિયાળાના મોજા પહેરો અહીંયા બધી રસની વસ્તુ મળે પણ કાંઈ લેવાય એમ નથી કે જોવાય એમ નથી જો છૂટા પડ્યા આવ્યા આ બાજુ કાસ વેચાય છે આ બધી લારીઓ વેચાય કોઈને લેવી તો આ બાજુ જીન્સ કોટ આ બાજુ અથાણું મોજા બધું વેચાય છે આ બાજુ તો જગ્યા ઓછી થઈ ગઈ આજકાલ બહુ ટ્રાફિક થાય છે આ બાજુ તો હવે આગળ જાઓ તે બધું બતાવશું આ બધું જૂનો સામાન મળે જેને લેવો હોય જ્યાં સામે કબાટ ને એવું બધું મળે આગળ છેટું છેટું ટેબલ મળે જો દુકાનું કરવું એ આ બસ મળે એટલી ગંદી વાંચ આ જો સ્ટાઇલ મળે લઈ છે પેલું કે મળે છે એમ ગુડો લગ્નમાં સારો લાગે નહીં હાલો હું જોઉં ટ્રાય મારું કેવી આવે છે ઉતારો મેં હા નકર ઓલો લે શું છે પણ આમ માસી શું છે આમ સારું છે આનું છે આગળ કોણ 100 રૂપિયા હારા નકર 1000 રૂપિયાની મળે મને એ નહીં ઓલું લેવાનું હતું મારે એવું ન સારું લાગે એની સ્ટાઇલ વહી ગઈ મમ્મી તો લાવી
શું છે એનું? આનું નથી ખબર. આનું હશે લેવું આવું મહાન લાગે આપણો વાળો તમે તો અજીબ લાગતો હતા સારું લાગે છે. મને તો બહુ અજીબ લાગતું હજી બધું લાગે ને એવું કોઈ દિવસ રાખે નહીં તાર મમ્મી. હવે જતો હવે આ લગાડો અલગ અલગ કલર થઈ જાય હાવ કે થઈ જાય ને હરખી સેટ કરવી પડે હા હારું ઈ ખબર તો પડી જાય કાનૂનનું પણ વાળનું મેચિંગ નથી થતું. તમે કાળા વાળ કરાવવા પડે માં ઓલા નથી કાંઈ લાંબી નથી લાંબી લે માં તો એટલી જો. બધી એક જ નાખવાની હોય બધી નાખવાની હોય. મમ્મી ના બધી નાખી હોય કોને કાઢી નાખી હો ઈ નો સારું લાગે રહેવા દે તું રહેવા દે તો કેવું લો હા ભાઈ એવડું સારું લાગે ઓલું કેટલું મસ્ત હતું જોવાનું. હા એની બાજુ હા. હા હું કઈ ગૌઠીશું ઓલું લેવું હોય તો લઈ લે ને હા ચાલો પણ ગુલાબી હશે દીદી અંકલ ને બોલો પેલા અંકલ ને બોલો બીજું ક્યાંય નહીં સાથે નહીં મમ્મી તો કુર્તી જોશે કેવું છે સારું છે બેન શું છે કુર્તીનું પણ 450 આ બધું સાઉન્ડ ને બધું મળે. કેટિંગ લેવા કેટિંગ એવા જૂના ન લે અમે અહીંયા જ બેસવા આવ્યા છીએ. કેટિંગ બૂટ છે 800 આવી જાય ન આવે. નાના મોટું થાય એડજસ્ટેબલ આવે નાનું મોટું થાય લાઈટ આવે બધી મૂર્તિ છે શંકર ભગવાન. આ કેવું છે શું છે આનું? આનું શું કહેવાય બુદ્ધ બુદ્ધ ભગવાન ભગવાન. આનું શું છે ભાઈ હે ચંપલ મળે મારે ચંપલ નહીં મારે મોજડી લેવી છે ચાલો હવે મારે મોજડી લેવી છે ભાઈ હાલો ભાઈ લગન આટું આવી મોજડી લેવા હા કપડામાંથી બી આવ્યા કપડા બજાર કપડાના બજારમાં આવ્યા આવે મોજડી આટું મોજડી લેવા આવ્યા છે એટલે મસ્ત મસ્ત મોજડી મળે બીજો સેટ લે એવો લેવું છે બહુ મોટો છે કા તમે કહેતા હતા ને લાંબો લેવો છે લાંબો લેવો છે ને બરોડામાં માતો હજી તો આગળ કેટલા બધું છે જો હજી તો આગળ લાટ છે ત્યાં છે આગળ ગાડી પાસે આજ તો મોડું થઈ જાય ઘર જવામાં બ્લેન્કેટ જોવે છે લહેંગા ટી શર્ટ આ બધા કપડા આ લેડીઝના કપડા અહીંયા તો કપડા મળે લેડીઝના ઓલા નાઇટ લહેંગા કહેવાય કે નાઇટ ડ્રેસ હા મંગળસૂત્ર શું છે આનું હવે જાય છે ઘરે બહાર નીકળી ગયા આ બાજુ તમને નકર બૂટ સંપલ જ દેખાશે ટ્રાફિક પણ નીકળી ગયા બહાર હવે જાય છે તાણે ઘરે હા તું પહેલાં તો ગળાનું કાનાઈ પહેરવા લીધા ઠંડી ન લાગે કાપી જેથી તો કાંઈ લીધું નથી કાંઈ લીધું તો મેં કાંઈ નથી લીધું
ઘરે વયા જાય કા રેલગાડી નથી હવે બીજું છે શું કહેવાય છે ત્યાંને માલગાડી હા રહી જતું દેખાય આ પુલ ઉપર ચડી ગયા આ પુલ પાછો આમ ગયો અમારે એ બાજુ જવાનું છે અહીંથી વળે છે જો કેવો પુલ છે ટ્રેન જાય ટ્રેન નથી માલગાડી છે તો અત્યારમાં વાગ્યા છે 10 ને અત્યારમાં છે ને અમે હાડી કરતા હતા કેમ કે હાડીનો લેસ આવી ગયો હતો તો એટલે હાડી કરતા હતા અહીંયા લેસ એમનો પેડો છે ને તમને ખબર છે અમે હવામાં રવિવારીમાં ગયા હતા બપોરે 1 વાગે ઘરે આવ્યા બહુ મોટી રવિવારી હતી કે નહીં એટલે પછી બહુ દાદી ફેરા નહીં ને પછી ભૈયા અને ત્યાં બહુ છોકરીનું કંઈ મળતું નહોતું પણ તોય હું કાંઈક થોડીક વસ્તુ લાવીશું જેમ કે કાવડું હશે કાન ઢાંકવાનું છે આમાં અહીંથી છે ને પવન ન લાગે બહુ મસ્ત છે તો ના 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 અને અહીંયા બહુ મોંઘી વસ્તુ ન મળતી એટલે સસ્તી મળે હાવ આજે મેં લીધું ને એ 90 રૂપિયાનું છે પછી એક ચશ્મા લીધી અમે રોડથી આવતા હતા તો એ તમે જોયું હોય તો ખબર છે તો એ એક ચશ્મા લીધી ને એક ઓલું જાળીવાળું ટોપ આવે ને લીધું છે ને તો એટલું જ લીધું ને હવે વિડીયો એન્ડ કરશે તમને બધાને જોવાનું મજા આવી હોય તો એક લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળીએ હવે આગલા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય